લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે ફોર્મ પરત ખેંચવાની તારીખ પૂર્ણ થઈ ગઈ છે। ડભોઈ તાલુકા પંચાયતની ઘમાસાણ વચ્ચે ભાજપે 2 બેઠકો બિનહરીફ કરાવી છે। લીંગસ્થળી બેઠક ઉપર રાજેશભાઈ ડાયાભાઈ પટેલ બિનહરીફ થયા છે, કારણ કે તેમની સામે કોંગ્રેસના પાટણવાડિયા અરવિંદભાઈ શાંતિભાઈએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે। કુંઢેલા બેઠક ઉપર સુરેશભાઈ ભાઈજીભાઈ રાઠોડિયા બિનહરીફ થયા છે। આ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર દક્ષેશ કુમાર ચંદુભાઈ રાઠોડ અને આમ આદમી પાર્ટીના મૂળજીભાઈ સોમાભાઈ વસાવાએ પણ પોતાનું ફોર્મ પરત ખેંચ્યા હતા। કાયાવરણ બેઠક પર પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર જ્યોતિબેન અજયભાઈ તડવીએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે। તાલુકા પંચાયતની કુલ 20 બેઠકોમાંથી 2 બેઠકો બિનહરીફ થઈ છે, જ્યારે બાકીની 18 બેઠકો માટે હવે ચૂંટણી યોજાશે। આ 18 બેઠકો માટે કુલ 50 ઉમેદવારો વચ્ચે જંગ છેડાશે। તારીખ 26મી એપ્રિલે કુલ 94,363 મતદારો 143 બૂથ ઉપર મતદાન કરશે। આ સાથે જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે પણ એક પણ ફોર્મ પરત ન ખેંચાતા કુલ 12 ઉમેદવારો મેદાનમાં છે। દરેક બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ત્રિપાખીયા જંગ જોવા મળશે।